તાજેતરમાં જ રાજકોટ રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાયને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે, જેના કારણે સૌરાષ્ટ્રભરમાં જબરજસ્ત ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આ વચ્ચે કોંગ્રેસના નેતા મનહર પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે જે નિષ્ઠાવાન, વફાદાર, ઈમાનદાર અધિકારીઓ હોય છે તેમને પણ ભાજપ પોતાના કહ્યાગરા અધિકારી બનાવી દે છે. સાથે જ થોડાક સમય પહેલાં જે પાયલ ગોટીનો ચકચારી કેસ સામે આવ્યો હતો તેમાં નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી, છતાં શું નીકળ્યું તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવતા શું કહ્યું, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજે કોંગ્રેસ નેતા મનહર પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટી જે રીતે અધિકારીઓને દબાણ કરીને નિષ્પક્ષ, તટસ્થ અને ઈચ્છા ધરાવનાર અધિકારીઓ છે તેમને કહ્યાગરા બનાવતી હોય તેવા આક્ષેપો કર્યા છે. જેમાં મનહર પટેલ કહી રહ્યા છે કે ગુજરાતના જે બે અધિકારીઓને તેમણે વાત કરી, એક હસમુખ પટેલ જેઓ એક નિષ્પક્ષ અને કડક છબી ધરાવનાર અધિકારી હતા. એસએમસીમાં તેમનું પોસ્ટિંગ થયું ત્યારે ગુજરાતમાં તેમણે જે ગલીએ ગલીએ દારૂ વેચાતો હતો તેને બંધ કરાવ્યો, પરંતુ સ્ટાફનો અભાવ જોવા મળ્યો. આ બાબતે તેમણે પત્ર પણ અનેકવાર લખ્યા હોય તેવો દાવો મનહર પટેલે કર્યો છે, છતાં પણ સરકારને એ બાબતમાં ગંભીરતા જોવા ના મળી. ત્યારબાદ અવારનવાર પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી તો એમને એસએમસીમાંથી ગૌણ સેવા પસંદગી મંડળમાં મોકલી આપવામાં આવ્યો કે તમે આજે ગંભીર બનાવ બની રહ્યા છે તે બનાવોને ડામવા માટે કોઈ પગલાં લો. તેવી જ રીતે બીજી વાત કરી તેમણે રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની અને કહ્યું કે હાલ રેન્જ આઈજી તરીકે રાજકોટમાં તેમણે પદભાર સંભાળ્યો છે, ત્યારે સરકારે પાયલ ગોટી કેસમાં જે રેન્જ આઈજીને તપાસ સોંપી હતી તે તપાસમાં શું નીકળ્યું તે બાબતે પણ તેમણે સવાલ ઉઠાવતા શું નિવેદન કર્યું છે ને શું સિસ્ટમ સામે સવાલ ઉઠાવ્યા છે તે સાંભળો. ગુજરાતના ગૃહ વિભાગે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હમણાં બદલી કરી. એમાં અનેક અધિકારીઓને એક બીજી જગ્યાએથી ટ્રાન્સફર કર્યા. એમાંના એક અધિકારીની ચર્ચા રાજકોટવાસીઓ ખૂબ કરી રહ્યા છે, નિર્લિપ્ત રાય. આ અધિકારીની છબી અને જનતા વચ્ચે એને એક છાપ છોડી છે કે પોતે ઈમાનદાર, વફાદાર અને નિષ્ઠાવાન અધિકારી છે. હોઈ શકે, પરંતુ એના પહેલાના અધિકારીની છબી એવી કેમ નહીં? અન્ય પોલીસ અધિકારીની છબી એવી કેમ નહીં? આ સવાલ જનતાનો અને આપણા સૌનો છે. એનું મુખ્ય કારણ એ છે કે છેલ્લા 25 વર્ષથી ભાજપાની સરકાર કયાગરા ડિપાર્ટમેન્ટ અને કયાગરા પોલીસ અધિકારી કે અન્ય અધિકારીઓને ડેવલપ કરી રહી છે. એ પોતાના કયાગરા રહે, એ પોતાની નિષ્ઠા, ફરજ, ઈમાનદારી એ ભાજપને સમર્પિત કરતે, જનતાને નહીં. આ રીતે અધિકારીઓને એ ટ્રેન કરે છે અને ટ્રેન કરતા કરતા આજની તારીખે ગુજરાતનું તંત્ર ખોખલું કરી નાખ્યું છે. એટલે વેઢા ગણાય એટલા અધિકારીઓ બચે, નિર્લિપ્ત રાય જેવા કે હસમુખ પટેલ જેવા. કોક જ તમે નામ યાદ આવશે, કોઈ જાજા બધા 2 ડઝન નામ તમને નહીં મળે. બે વાતો કરવી છે. હસમુખ પટેલને 2018માં મેં એક સમાચાર પત્રમાં વાંચ્યું કે એમને એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલના વડા તરીકે એને 2 હાથ જોડીને એને બહાર નીકળી ગયા. 4 વખત એને પત્રો લખ્યા કે મને સ્ટાફ આપો, મને સ્ટાફ આપો, મને સ્ટાફ આપો, પણ સરકારે સ્ટાફ ના આપ્યો. બીજી બાજુ સરકાર હસમુખ પટેલને ઈમાનદાર, નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારી માનતી હતી. એના નાતે એને ગુજરાતની અંદર ભાજપાના પુણ્ય પ્રતાપે જે ગલીએ ગલીએ જે દારૂ વેચાઈ રહ્યો છે, જે શહેરની ગલીઓમાં ડ્રગ્સ વેચાણ થઈ રહ્યું છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે, નશાબંધી વિભાગ છે એ સંપૂર્ણ ફેલ થઈ રહ્યો છે, પોલીસ તંત્રને કયાગરું કરી દીધું છે, એના કારણે બુટલેગર અને માફિયાઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી હતી. એને કંટ્રોલ કરવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા તરીકે હસમુખ પટેલને મૂક્યા, પણ તરવા મૂક્યા અને પથ્થર મોટો બાંધી દીધો. એને સ્ટાફ ના આપ્યો. થાકીને બહાર નીકળ્યા
હસમુખ પટેલને હવે કે તમે એક કામ કરો, તમે પંચાયત ગૌણ સેવા પરિષદની અંદર અધ્યક્ષ તરીકે છોકરાને પરીક્ષા લ્યો. અમારી સરકાર એમાંય નિષ્ફળ ગઈ છે. 27 પ્રકારના પેપર ફૂટ્યા સ્પર્ધાત્મક. તમે કલ્પના કરો અને કરુણતા ગુજરાતની જુઓ કે સરકાર પાસે નથી એક પણ એવો અધિકારી કે જે અધિકારી સ્પર્ધાત્મક પરીક્ષાનું મોનિટરિંગ કરી અને પેપર ફૂટ્યા વગર કે ગેરરીતિ વગર કોઈ પરીક્ષા લેવાય. અને એક પણ પોલીસ અધિકારી એવો નથી કે જે નશાબંધી ખાતાને જડબેસલાક કરી અને ડ્રગ્સ માફિયાઓને જેલ હવાલે કરે અને ગામડાઓમાં અને શહેરમાં જે દારૂ અને ડ્રગ્સની જે નેટવર્ક છે એને તોડી પાડે. બેમાંથી એકય નથી. આનું મુખ્ય કારણ એ છે કે સરકાર આ તંત્રને ખોખલું કરી રહી છે. અને ખોખલું કરવા પાછળ શું? અધિકારી જ્યારે નોકરીએ લાગે છે, અમે પણ એક સમયના સરકારમાં અધિકારી હતા, જુસ્સો હોય, ઈમાનદારીનો, વફાદારીનો, પ્રમાણિકતાનો, પ્રતિબદ્ધતાનો, અને સરકારમાં કયા નિયમો અમને લાગુ પડે છે અને એ પ્રમાણે એની પરિયુમાં રહીને નોકરી કરવાની બધી વસ્તુ અધિકારીને ખબર હોય છે. એ ફરજ દરમિયાન એની નિષ્ઠા, એની પ્રમાણિકતા, એની પ્રતિબદ્ધતાને દિવસે ને દિવસે સરકારમાં બેઠેલા મંત્રીઓ અને એનો વર્ગ એને નેવે મૂકવાનું કહેતી જાય છે અને છેવટે તંત્રને ખોખલું કરી નાખે છે. એટલા માટે ગણ્યા ગાંઠ્યા અધિકારીઓ તમને દેખાય છે કે આ નિષ્ઠાવાન ને પ્રમાણિક છે. એ પૈકીના હસમુખ પટેલ હતા. અને બીજો એક દાખલો તમને અહીંયા આપું. ગુજરાતની અંદર 2018ની અંદર મગફળી કાંડ થયો. કરોડો રૂપિયાની મગફળી સળગી ગઈ, ઢેફા નીકળ્યા, બારદાન સળગી ગયા. એની SIT ની માણી. દીપાંકર ત્રિવેદી નામના DIGને એની તપાસ સોંપી. તપાસ સોંપી એટલે જનતાની સામે વાસ્તવિકતા અને સત્યનો રિપોર્ટ આપવાનો હતો. આજની તારીખે કોઈને ખબર છે કે દીપાંકર ત્રિવેદીએ મગફળી કરોડો રૂપિયાની હળગ્યા પછી એનું શું પરિણામ આવ્યું? બીજો દાખલો આપું. કડી પોલીસ સ્ટેશનની અંદર 5-7 વર્ષ પહેલા 9 કન્ટેનર પોલીસે દારૂ પકડ્યો. એ દારૂ પોલીસ કસ્ટડીમાં હતો. કસ્ટડીમાંથી દારૂ ચોરાઈ ગયો. 9 કન્ટેનર ચોરાઈ ગયા પછી દારૂને પકડવા માટે થઈને SIT ની મીટી. એવી DIG કક્ષાના અધિકારી. એક બોટલી પાછી આવી ખરી? સરકારને અમે સાગમટે પૂછીએ છીએ. અને ત્રીજો દાખલો એ કે સરકારમાં અમરેલી વિભાગમાં જિલ્લાની અંદર પાયલ ગોટી નામનો કિસ્સો સૌને યાદ છે. એનો વરઘોડો કાઢ્યો. ભાજપાની આંતરિક લડાઈનો એ દીકરી ભોગ બની. SIT ની આજ નિર્લિપ્ત રાય સરકારે એને નિમણૂક કરી. SIT ની તપાસ કરવા ગયા. દીકરીની આબરૂ પાછી આવી ગઈ. વાસ્તવિકતા કોઈને ખબર પડી કે આ ઘટના ઘટીતી, કોને અંજામ આપ્યો હતો, કોણ એના ગુનેગારો છે, કોનું કાવતરું છે, કોઈ નહીં ખબર હોય. કારણ કે સ્ટાફ જે છે, જે પોલીસ વિભાગ છે, એને ખોખલો કરીને કયાગ્રો કરી નાખ્યો છે. એ સ્વતંત્ર છે જ નહીં. આજના ગુજરાતના ગૃહમંત્રી છે એ નાયબ મુખ્યમંત્રી પણ છે. ખૂબ શક્તિશાળી માણસ છે. એ શક્તિશાળી માણસના નિગરાનીમાં આ તંત્ર ચાલે છે અને તંત્રને ખોખલું કરે એનો નિશ્ચય છે. એટલા માટે કહું છું, ભૂતકાળની અંદર તમને યાદ હશે, આ ભાજપાની સરકારે 1 ડઝન કરતા વધુ પોલીસ અધિકારીઓને જેલ હવાલે કર્યા હતા. કઈક કારણ છે, વગર કારણે તો જેલમાં ના મોકલ્યા. અને એ કારણ એની વફાદારીનું ઇનામ છે કે પછી એને કયાગ્રા નથી થયા એનું ઇનામ છે, એ પણ ચર્ચાનો વિષય બને એમ છે. એ પણ કોઈને ખબર નથી કે જેલમાં ગયા હતા શું કામ, એને મોકલ્યા હતા શું કામ. સરકારનું ન માન્યાના કારણે જેલમાં ગયા હતા કે કોઈ ગુનો કર્યો તો જેલમાં ગયા હતા, પાછા બહાર કાઢ્યા એમને ને એમને. એ જ સરકારે બહાર કાઢ્યા. તો પાછા કાઢ્યા ત્યારે સરકારને સવાલ પૂછ્યા હતા કે પેલા ગુનેગારો હતા, એને ગુનો કર્યો તો જેલમાં ગયા તો બહાર કેમ નીકળ્યા? બહાર નીકળ્યા, નિર્દોષ થયા. નિર્દોષ તો બન્યા પણ એને પ્રમોશન મળે, એની નોકરી ચાલુ રહી અને પેન્શન પાત્ર બની અને આરામથી એ લોકો બહાર નીકળી ગયા. કેટલા આંખમાં ધૂળ નાખવાનું આ ભાજપાની સરકાર 6.5 કરોડની જનતાને કરી રહી છે. એટલા માટે કહું છું, SIT નિમવી, સત્યશોધક પરિસ્થિતિનું નિર્માણ કરવું, વફાદાર અધિકારીઓ 1-2 રાખ્યા છે એને આગળ કરવા, એના નામે ગારલીપણ કરી નાખવું, અને દૂધને દૂધનું દૂધ, પાણીનું પાણી થાય એ પહેલા એનું એવું ગારલીપણ કરી નાખવું કે જનતા છે એ પ્રશ્નાર્થમાં ઊભી રહે અને અમે અમારું કામ કરી લઈએ. નિર્લિપ્ત રાય રાજકોટની અંદર જશે, માફિયાગીરી
ગુંડાગીરી, બુટલેગર, ડ્રગ્સ નેટવર્ક, આ બધાનો કચ્ચડ ઘાણ મળી જશે એવી જનતાની અપેક્ષાઓની ઉપર પાણી ફેરવવાનું કામ ખુદ ભાજપાની સરકાર કરશે અને નિર્લિપ્ત રાય જેવા વફાદાર અધિકારીને નિષ્ફળ બનાવવાનું કામ અંતમાં થશે. કારણ કે કોઈ અધિકારી નથી પ્રમાણિક રહ્યા અને નથી રહેવા દીધા, કારણ કે તમામ અધિકારીઓ પ્રમાણિક હતા અને છે, પણ એની ઓફિસ ઉપર અને ફરજ ઉપર બેસે એને કયાગ્રા જોઈએ છે. તંત્રને સ્વતંત્રતા નથી અને એના કારણે ગુજરાતની જનતા પરેશાન થાય છે. અમારી સતત ને સતત છેલ્લા 25 વર્ષથી એક જ વાત છે, પોલીસ તંત્ર હોય કે બાબુઓ હોય, એ પોતે એટલા સ્વતંત્ર ગુજરાતમાં નથી. એ એકલ દોકલ લોકો રાજ કરે છે અને જનતા એનો ભોગ બને છે અને બનતી રહી છે. આભાર. આપણે સાંભળ્યા હતા કોંગ્રેસ નેતા મનહર પટેલ, જેમણે અલગ અલગ મુદ્દે સરકારને ઘેર્યા છે. નિર્લિપ્ત રાય હોય કે હસમુખ પટેલ જેવા અધિકારીઓ હોય, તે પોતાને નિષ્પક્ષતાથી, તટસ્થતાથી, કડકાઈથી કાર્યવાહી કરે છે, છતાં પણ અમુક વાર સરકાર તેમને પણ કહિયાગરા બનાવી દેતી હોય તેવી વાત તેમણે કરતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.